શેના ઉપર વાત કરશો? ધ્યાન ઉપર. ધ્યાન તમે ધ્યાન કોને કહેશો? આપણે પેલું પછી તમે જેને ધ્યાન કહેતા હો પછી આપણે સાચું ધ્યાન વાત કરી. પેલા તમે તમારી રીતે પોતપોતાની રીતે ધ્યાન છે એ શું છે, અને આપણે ધ્યાન કહેતા હોય કે હું ધ્યાન કરું છું, આમ કરું છું, આમ કરું છું, ધ્યાન એટલે એ એમ કે છે કે કેન્દ્રની સાથે રહીને એટલે કેન્દ્રની હારે રહીને એને ધ્યાન કહેવાય. આપણે પૂછી છીએ પછી કોઈ કેન્દ્રમાં આપણે રહ્યા અને કેન્દ્રમાં રહેવાનો પ્રયાસ કર્યો એ ધ્યાન છે. બીજી વ્યાખ્યા કોઈ છે? પછી બધી વ્યાખ્યાની ચર્ચા કરી આપણે. સાત્વિક વિચારો પણ આવી શકે. એમની સાથે કઈ પ્રશ્નો પૂછતા હોય ત્યાં મનમાં જ બધું ચાલતું હોય. એ બધી ક્ષણો બચી શકે કે ક્યાં? એની વાત કરીએ આપણે. એને સરસ કીધું કે ભાઈ કેટલીક વાર આપણે બેઠા હોય તો માને યાદ કરે, ભાઈને યાદ કરે, બધાને યાદ કરે. એની એક સ્મૃતિ હોય, સારી સ્મૃતિઓ હોય, સારા સત્સંગો હોય, સારું વાતાવરણ હોય, એને યાદ કરવો. તો કે એ ધ્યાન કહેવાય, એ પલ બૈચી કહેવાય કે ન બૈચી કહેવાય. એ એક વસ્તુ છે. એક કેન્દ્રની વાત કરી, બધાની વાત પછી કરી. તમે તમારી રીતે એક એક પોઈન્ટ બતાવો. ધ્યાન પોતે શું છે? પછી આપણે બધાની વાત કરી, એક એક પછી એક એકની વાત. શ્વાસોચ્છ્વાસ જોવું એ ધ્યાન છે. તમે ભાઈ તમારે બોલવું પડશે, આંખ ભલે નામ કરો તમે. નિર્વિચાર, મૌનમાં શાંત, એકાગ્ર થવું. એટલે એ તો તમે બહુ મોટું કહી દીધું. હવે એમાં એની અંદર નિર્વિકલ્પમાં આવું કેવી રીતે? નિર્વિકલ્પ છે એમાં આવું કેવી રીતે? એ તો આદર્શ કીધો તમે કે ભાઈ આ જગ્યાએ નિર્વિકલ્પ. એટલે એક આ વસ્તુ છે કે નિર્વિકલ્પ તો એક આદર્શ થયો, પણ નિર્વિકલ્પમાં જવું કેવી રીતે? શાંતમાં જવું કેવી રીતે? અને એને ધ્યાન જ કહેવાય કે ન કહેવાય એ આપણે જોઈ. પછી તમારું શું કહેવું? ભાનમાં રહેવું છે. એટલે આપણે આજે છે ને સાચા ધ્યાનની વાત કરી છે. એટલે બધા લોકોએ વાત કરી એમાં બધા લોકો એની રીતે સાચા એ છે સેન્સથી છે કે ધ્યાન તરફ જવાની ગતિ કહેવાય, પણ એને ધ્યાન ન કહેવાય. માનો કે તમે શ્વાસ ઉપર રહ્યો છો કે બીજા કોઈ ઉપર રહ્યો છો, તો એ આપણે ધ્યાનમાં જવાની એક પ્રક્રિયા છે. એ પોતે ધ્યાન નથી. માનો કે તમે કેન્દ્રમાં રહ્યા તો તમે કેન્દ્રમાં રહેવાનો પ્રયાસ કર્યો એટલે ઉર્જાની બચત થાય, અને ઉર્જાની બચત થાય, તમારી જે વેરવિખેર વૃત્તિઓ છે એ શાંત થાય. એટલે વેરવિખેર વૃત્તિની જગ્યાએ એક લક્ષ્ય આવ્યું, ગોલ આવ્યું, અને એ ગોલ નિરંતર રીતે તમને કલ્પનામાં ન જવા દે, વિચારમાં ન જવા દે, નેગેટિવિટીમાં ન જવા દે. એટલે એ ઉર્જાની બચત છે. પણ હવે એક બીજો પોઈન્ટ એવો કીધો કે આપણે સારી સ્મૃતિઓને યાદ કરવી, સંતો સાથેની સ્મૃતિઓ. એટલે એક સેન્સથી એ આપણને હેલ્પફુલ છે. તમે દાખલા તરીકે જયારે સંતને યાદ કરો, તમે સંસારને યાદ કરો એક વાત થઈ, અને સંતને યાદ કરો એટલે પાછું એવું વાતાવરણ અંદર જામી જાય, અંદર એવી અહેસાસ થાય. તો આપણી સાત્વિકતાને વધારવા માટે એનો યુઝ કરી શકાય. પણ એ ધ્યાન નથી, પણ એને હેલ્પફુલ, આપણે કેમ હેલ્પફુલ છે એમ હેલ્પફુલ કહેવાય. હવે હવે એક પોઈન્ટ એવું લાગી ગયું, એક તમે શું કીધું? એટલે શ્વાસોચ્છ્વાસ અરે જોડાવવું એનો અર્થ એટલો જ છે કે ચિત્તવૃત્તિ જે બીજી બાજુ જે વહી રહી છે એને એક દિશા આપવી, પણ એ ધ્યાન નથી. એટલે ધ્યાનમાં જવા માટેનું પગથિયું છે, એટલે એનો સહયોગી વસ્તુ છે, એટલું આપણે કહીએ. હવે બેધ્યાનપણાને આપણે ગોતી. પેલા બેધ્યાનપણું શું છે?
ધ્યાનને ગોતતા પહેલા આપણે બે ધ્યાન શું છે, બે ધ્યાન પણ શું છે? વિચાર આવતા આપણી હાજરી નથી, આપણી હાજરી નથી. એકરૂપ થઈ જવું, શરીર હારે, મન હારે, બુદ્ધિ હારે, ચિત્ત હારે, અહંકાર હારે એકાકાર થઈ જવું. જે વસ્તુ આવી, જે વૃત્તિ આવી, જે વિચાર આવ્યો એની હારે એકાકાર થઈ જવું, સ્મૃતિ સાથે જોડાઈ જવું નિરંતર રીતે. ઈ છે બેહોશી છે. અને હવે હોશ શું છે? બેહોશી આ છે તો હોશ શું છે? તો એ કે સ્મૃતિ સાથે ન જોડાવ. હવે સ્મૃતિ સાથે ન જોડાય તો આપણે ક્યાં જોડાય? માનો કે સ્મૃતિ સાથે આપણે નથી જોડાતા તો આપણે ક્યાં જોડાશું? જોડાય ક્યાં? હવે આપણે સાચું ધ્યાન છે ને સમજવું છે તો આપણે ક્યાં જોડાય? એટલે વર્તમાન ક્ષણ આલો. વર્તમાન ક્ષણ હું વાત છે. વર્તમાન ક્ષણ ની અંદર શું થાય? માનો કે તમે વર્તમાન ક્ષણમાં જીવો છો તો શું થાય? તમે જોવો અંદર કે વર્તમાન ક્ષણમાં તમે છો તો તમને શું પ્રતીતિ થશે? પ્રતીતિ શેની થશે? એટલે એનો અર્થ એવો થયો, જે બોલે છે એના ઉપર એવો અર્થ થયો કે તમે પ્રકૃતિને જોવો છો. સાચી વાત કે પ્રકૃતિને જોવો છો. હવે પ્રકૃતિને જોવો છો પણ પ્રકૃતિ જેના દ્વારા જોવાય છે એ શું છે? પ્રકૃતિ જેના દ્વારા જોવે છે, પ્રકૃતિને જે જોવે છે એ શું? પ્રકૃતિને જે જોવે, અત્યારે તમારી નજર ક્યાં છે? તમારી નજર પ્રકૃતિ ઉપર છે પણ પ્રકૃતિને જે પ્રકાશ કરે છે એના તરફ તો નજર નથી ને. ના એટલે આપણે જે નામ નથી આપતા પણ એમ કે પેલી વસ્તુ આટલી તમને ખ્યાલ આવે ને, આ ખ્યાલ આવે કે પ્રકૃતિને જે પ્રકાશ કરે છે એના તરફ આપણી નજર જ નથી જતી. પ્રકૃતિ તરફ પ્રકાશ કરે છે એની તરફ નજર નહીં જાય તો એ મળશે મને? એનો સાક્ષાત્કાર થશે? જે તમારે જોવું નથી એનો સાક્ષાત્કાર થશે? એમ પૂછે. જે વસ્તુ પ્રકાશ કરે છે, જેને પામી છે એની સામું જોતા નથી. પામી છે એને જોતો નથી પણ એને હાજર રાખીને, એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ કઈક એવી વસ્તુ છે કે જે પ્રકૃતિને તો જોઈ શકે છે પણ પ્રકૃતિને જોઈ શકે છે એ પોતાની જાણ વગર જોઈ શકે છે એ અધૂરું છે. એટલે પ્રકૃતિને એ જોશે એની અંદર કંઈક ભળેલું હશે બીજું, કારણ કે તમે ઓને તો જાણતા નથી. જે પ્રકાશ કરે છે એને તો જાણતા નથી. તો આ પ્રકાશ કરે છે એના તરફ એના માટે શું કરશો? તમને ક્યારે પ્રશ્ન થાય છે કે તમે જે કોન્સન્ટ્રેશન જેના ઉપર કરવું છે એના ઉપર ક્યારેય કરતા નથી? એટલે એને નામ નથી આપતા, અત્યારે કઈ નથી બોલતા. આપણે જેના ઉપર ફોકસ કરવો જોઈએ એના ઉપર ફોકસ નથી કરતા. માનો કે આપણી અંદર એવો કયો પ્રકાશ છે કે એ પ્રકાશ દ્વારા પ્રકૃતિ પ્રકાશાય છે. એ પ્રકાશ શું છે? એ પ્રકાશની કોઈ ઇન્ક્વાયરી કરી છે આપણે? પ્રકાશની ઇન્ક્વાયરી કરી? જે પ્રકાશ કરે છે એની ઇન્ક્વાયરી કરી છે? એની સામું જોઈ છે? આ પ્રશ્ન આપણો. આધ્યાત્મ જગતની અંદર પરિણામ આવવાના નથી જ્યાં સુધી આપણે આના ઉપર નજર નહીં કરી ત્યાં લગી. તમને સંતોષ થશે, તમને થોડી રાહત રહેશે તો તમને ઠીક રહેશે પણ એમ કે તમે બદલી નહીં જાઓ તો શું કરશો? એમ નહીં. કઈ મોમેન્ટ? વર્તમાન ક્ષણની મોમેન્ટમાં તમારું ધ્યાન તો જે પ્રકાશ કરે છે એના ઉપર તો છે જ નહીં. જે પ્રકાશિત થાય છે એના ઉપર છે. હવે તમે વિચાર કરો કે એક છોકરું છે અને ઘઉં ને કાંકરા બે ભેગા છે અને આપણે એમ કહી કે તું કાંકરા વીણ, પણ એને કાંકરા એટલે શું અને ઘઉં એટલે શું એ ખબર નથી. આ બે વસ્તુ સામે છે તો એને ખબર નથી ઘઉં ને કાંકરા શું. એટલે તમારે ન કેવું પડે કે ઘઉં આને કહેવાય, કાંકરા આને કહેવાય, આ કાળા છે એને કાંકરા કહેવાય, ઓલા લાંબા છે એને ઘઉં કહેવાય. તો પછી બેને તમે જુદું પાડી આપો. એમ આપણી અંદર જળ ચેતન ભેગું થઈ ગયેલું છે અને આ જળ ચેતન ભેગું થયું છે એને તમે જળ શું કહેવાય ને ચેતન શું કહેવાય એ ખબર નહીં પડે
તો તમે એને જુદું કેવી રીતે પાડીએ? એટલે ઘઉં નહીં જોયા ને કાંકરા નહીં જોયા. તો આપણે અહીંયા તો પ્રકૃતિની યથાર્થ નથી જોતા, અને એની સામે ઓલો જે પ્રકાશ કરે છે એની સામે તો આટલું હરખું જોતા નથી. હા હા શરીરને દેહથી અલગ થવાની પ્રક્રિયા પછી. પેલા આપણે અત્યારે એવી ઇન્ક્વાયરી કરી છે કે આપણે જે જોવે છે એના તરફ ક્યારેય જોતા કેમ નથી એમ. એટલે તમને એ જ વસ્તુનો સાક્ષાત્કાર થશે જેના તરફ તમે જોતા હશો, જેનું તમે સંશોધન કરતા હશો, જેની તમને શોધ હશે એ મળશે. તમે કઈ શોધ નથી કરતા, તમે અત્યારે માનીને હાલો છો કે તમે વર્તમાનમાં છો અને વર્તમાન દ્વારા પ્રકૃતિ દેખાય છે. હવે આ પ્રકૃતિ દેખાય છે એ કલર વાળી દેખાય છે એ ખબર નથી આપણને. પ્રકૃતિ ભલે આપણે ગમે એવી જોતા હોય, અત્યારના વાતાવરણને ગમે તે ફીલ કરતા હોય, પણ એમાં ગમા અણગમા ભળેલા છે એ ખબર નથી. એટલે હવે આ પોઈન્ટ હા શું કરશો? દાખલા તરીકે આંખ વીંચી ગયા અને આંખ વીંચી ગયા દ્વારા વિચાર દેખાણા, તો વિચાર દેખાણા એક વાત છે, પણ વિચારને જોયા કોણે? વિચારને જે જોવે છે એને કોણ જોવે? આ ધ્યાનની શરૂઆત ક્યાંથી થશે? ધ્યાન જે સાચું ધ્યાન છે એની શરૂઆત ક્યાંથી થશે? અને અધ્યાત્મની અંદર પરિણામ નથી. આજ પોઈન્ટ થી છે. સંતોએ કીધું, શાસ્ત્રોએ કીધું, તમે દ્રષ્ટા છો, તમે માની લીધું, એટલે કોઈ દી પરિણામ ના આવે. કોઈ દી પરિણામ તમારે તમારી આંખથી જોવાનું છે આ દ્રષ્ટાને. તો શું કરશો તમે? આ તમને એક પોઈન્ટ દેખાડું, પછી બીજા પોઈન્ટ દેખાડશો, તમે પહોંચી શકો એવા પોઈન્ટ દેખાડ. દાખલા તરીકે તમે મનીષભાઈ નામની વ્યક્તિ, હું બોલું છું અત્યારે, મનીષભાઈ નામની વ્યક્તિ છે, આપણા એક સત્સંગી છે, હું એમ કહું તો તમે મનીષભાઈ નો સાક્ષાત્કાર છે, તમે મનીષભાઈ જોયા, તો તમે આ જ કરો છો. આ દ્રષ્ટા કયો, સાક્ષી કયો, હવે ખાલી તમે એનું નામ સાંભળ્યું છે, જોયા તો નથી. તમે તો જોયા નથી તો તમને કેવી રીતે? હવે તમે જોયા નથી ને તમે માની ના લો છો કે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં છું, એટલે એને તો મને અનુભવ જ છે અને હું પ્રકૃતિને જોઉં છું. એ કેવી રીતે? આપણે કીધું મનીષભાઈ છે, તો મનીષભાઈને તમે જ્યાં લગીને જોવો નહીં ત્યાં લગીને તમને અતૃપ્તિ રહે જ નહીં. કે એમ આપણે આ દ્રષ્ટા કઈ, સાક્ષી કઈ, પ્રેમ કઈ, આનંદ કઈ, શાંતિ કઈ, એનો સાક્ષાત્કાર જ કઈ નથી. એના તરફ નજર જ નથી કઈ. એના વિશે વાત સાંભળી છે કે દ્રષ્ટા છે, સાક્ષી છે, એના દ્વારા મુક્તિ મળે, એના દ્વારા પરમાનંદ મળે, બધી ઇન્ફોર્મેશન છે, નકશો છે, પણ નકશો તો કઈ લઈ ન જાય. તમારે એને જોવા જવા માટે નકશો જે પ્રમાણે હોય એ પ્રમાણે જવું પડે ને તમારે. તો તમારું એટેન્શન એટલે અહીંયા ક્યાંય જવાનું નથી, ખાલી એટેન્શન છે એ આપણી અંદર જે જોનાર છે એના તરફ દાખલ કરવાનું છે. તો શું કરશો તમે? શું કરશો? આપણી અંદર એવી તાકાત નથી. ઇન્ક્વાયરી કરવાની તાકાત ખતમ થઈ ગઈ. ઇન્ક્વાયરી કરવાની તાકાત તમે એમ માનો છો કે હું સાક્ષી, વર્તમાન ક્ષણ આ બધાને હું જાણું છું, પણ જાણતા નથી, અડ્યા જ નથી, સ્પર્શ જ નથી કર્યો એને. આપણે એને સ્પર્શ કરવા માંગીએ. ધ્યાન છે એને સ્પર્શ કરવાની પ્રક્રિયા છે, તો આપણે શું કરશું? દ્રષ્ટાને આપણે જોયો નથી એ તો સાચી વાત કે નહીં? પ્રેઝન્ટ મોમેન્ટ રિયલ સેન્સમાં શું છે એની સામો, એટલે એમ કે પ્રેઝન્ટ મોમેન્ટ હોય ને એને તાકી જોતા હોય, એવું કઈ કર્યું કે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે શું? બધા વાલ દ્રષ્ટાઓ લાખો વર્ષથી બોયલા રાખે છે, શું છે? કોઈ આપણે તાકીને એની સામું જોઈશું? જોયું નથી, તમારે જોતું નથી તો તમને મળશે. જોયું નથી, જોતું નથી તો મળશે. શું કરશો? જોતું નથી. માનો કે તમે એમ કે જોઈએ છીએ તો તમે દાખલા તરીકે મનીષભાઈ છે ને મનીષભાઈ ભગવાન છે. માનો કે આપણે અત્યારે એમ વાત કરી કે મનીષભાઈ ભગવાન છે ને મનીષભાઈ ને તમારે હવે જોવા છે, તો તમે શું કરો? ચાલો મનીષભાઈ ક્યાં રહે છે, હાલો ગાડી, હાલો ઓલું લ્યો, હાલો આપણે એને મળવા જાય.
આપણે કરી કે નહીં? આ પ્રેમ છે, ને તમે પહોંચી જાવ તો પ્રેમ છે. હવે આપણે બોલતા નથી ને, પ્રેમ નથી એની પ્રતિથી તમને કેમ નથી થતી કે તમારી આગળ પ્રેમ નથી? જે પ્રેમ જે ખરેખર તીવ્ર રીતે હોવો જોઈએ એ નથી. આમ જે રગડ ધગડ ગાડી જે રીતે હાલતી હોય એ તો તમે હવે તમે માનો કે આંખ વીસશો, તમે આ પ્રકૃતિને જોશો, પણ તમને ખબર નહીં પડે કે આ પ્રકૃતિ યથાર્થ જોવાતી નથી અને પ્રકૃતિને પ્રકાશ કરે છે એને યથાર્થ જોવાતો નથી. કારણ કે પ્રકૃતિને જે જોવે છે એને યથાર્થ જ્યાં લગી નહીં જોવો ત્યાં લગી પ્રકૃતિ યથાર્થ નહીં જોવે. પ્રકૃતિ તમારા કલર વાળી જશે. શું કરે એ તો ખબર નથી, પણ આપણે આ સાંભળેલી વસ્તુ છે એ તમને ઇન્કવાયરી કરતા અટકાવે. એ ભલે એની જગ્યાએ એમ હોય, તમે એમ સમજો કે પેલાના જમાનામાં ખબર છે કે લગ્ન થાય પેલા પત્નીને જોવામાં ના આવે, પત્નીને જોવાય નહીં પેલા એવું. તો એ ત્યારે શું થતું કે જયારે એનો લગ્ન થાય પેલી રાત હોય ત્યારે પત્નીને એમ થતું હોય કે હું મારા પતિને જોઈશ, હમણાં ઘૂંઘાટી મારો ઉઠાવશે એટલે હું એને જોઈશ. હવે થાય શું ખબર છે? હવે આ પ્રક્રિયા તો લગ્નની થઈ જ. કોણ કોણને જોશે એની આપણને ખબર નથી. પતિ જોશે કે પત્ની જોશે ખબર નથી, પણ પત્નીને તો એમ હોય છે કે હું પતિને જોઈશ. હવે ઘૂંઘટ ઉઠાવે ત્યારે સ્ત્રીની હાલત શું થાય? આંખ નીચી ઉતરે. જોવે કોણ? પતિ જ છે. તો આની અંદર વૃત્તિ જોવા જવાની છે, પણ એ જયારે ઓલો જોવા વાળો આવશે ને ત્યારે ઈ પોતે પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જશે, જોઈ લેશે દ્રષ્ટા આપણી અંદર. તો આ વસ્તુ એટલે સવાલ એ નથી કે વૃત્તિ જોઈ શકશે કે નહીં જોઈ શકે, પણ વૃત્તિની અંદર એવી તીવ્રતા છે ને જોવા માટેની તીવ્રતા છે કે નહીં એ મહત્વ. એટલે સાંભળેલી વસ્તુ આપણને અટકાવે. વૃત્તિ વિષય કરી શકે. હવે તમને હાલો તમને એ કહું, અને આ શંકરાચાર્ય મહારાજે કીધું છે કે પેલા દ્રષ્ટા છે એ દ્રશ્ય થાય. સ્ટાર્ટિંગ ની અંદર દ્રષ્ટા છે એ દ્રશ્ય થાય. એ દ્રષ્ટા છે એને દ્રશ્ય બનાવવા માટે આપણે શું કરવું? માનો કે હવે તમે એમ કહો કે વૃત્તિ એને ન કરી શકે, તો વૃત્તિ કોને ગોતશે? હાલો વૃત્તિ હાલો એને કઈ નથી કરી શકે, તો વૃત્તિ ક્યાં જશે? જાય ક્યાં? જોઈ છે મારે દ્રષ્ટાને, જોઈ છે મારે સાક્ષીને, જોઈ છે મારે પ્રેમ. અને આપણે એમાં અત્યારથી માની લીધું છે કે વૃત્તિ એનો સાક્ષાત્કાર કરી ના. તમને ખ્યાલ છે કે આપણે હાબુ વાપરી છીએ, એમાં તમે જોયું છે હાબુ વાપરી છીએ, એમાં આપણે હાબુ કેવી રીતે વાપરી છીએ કે આપણી અંદર કચરો છે, કચરાને સાફ કરીને સાબુનું ફીણે વહી જાય છે કે નથી જતું. એમાં જિજ્ઞાસાની વૃત્તિ, અભ્યાસની વૃત્તિ ઉત્પન્ન થાય છે અને પોતાની મેળે એનો વિલય થઈ જાય. એટલે એની આપણે ચિંતા નથી કરવાની કે વિષય બનાવશે કે નથી બનાવતી, પણ મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, મારે પ્રેમનો સાક્ષાત્કાર, મારે આનંદનો સાક્ષાત્કાર કરવો છે. એટલે હું હવે મારી તો પ્યાસ એને નજરે જોવાની જ છે અને હું ત્યાંથી શરૂ કરું છું. હવે આપણે શું કરશું? એટલે જેમ દ્રષ્ટા નામ છે એવું જ પ્રેમ નામ છે. એટલે નામ એટલે એક જ વ્યક્તિને આપણે પપ્પુ બોલાવતા હોય, પછી બાબો બોલાવતા હોય, રમેશ તરીકે એને બોલાવતા હોય, એક જ વ્યક્તિ હોય. આ એક જ અસ્તિત્વના જુદા જુદા નામ છે. કોક એને પ્રેમ કહે, કોક એને જેને જે ગમે. ભક્તિ વાળા હોય એને પ્રેમની વસ્તુ ગમે, અમુક ને આનંદ ગમે, અમુક ને બુદ્ધિ વાળા હોય તો એને પ્રજ્ઞા રૂપે ગમે. એટલે એ બધાની પોતાની રુચિ છે વસ્તુ એક જ. દૂધ કેમ હોય? દૂધ ને કોઈ એમ કે સફેદ છે, તો કોઈ એમ કે મીઠું છે, તો કોઈ એમ કે પ્રવાહી છે, તો કોઈ ખોટું છે. એવી રીતે એટલે આપણા જીવનનો, આપણા આધ્યાત્મની અંદર એમ કે પરિણામ નહીં આવે ને, જો તમે દ્રષ્ટાને દ્રશ્ય નહીં બનાવો ને તો પરિણામ નહીં આવે. દ્રષ્ટા તરફ ક્યારેય નજર નહીં કરો કે દ્રષ્ટા છે શું,
એ તરફ નજર નહીં કરો ને કોઈ દી કરતા કોઈ દી રિયલ વસ્તુ પ્રગટ નહીં થાય. આ તમારે આધ્યાત્મની અંદર મોટામાં મોટી જે પ્રોબ્લેમ છે ને આ છે. અને આ વેદાંતી લોકોનો પ્રોબ્લેમ આ છે. વેદાંતી લોકો છે અગાઉથી ધારણા કરે કે બધું વ્યાપક છે, બધું આ છે, બધું તે છે. વ્યાપક અલ્પતાને તો તોડો, પછી વ્યાપકતા આવશે. પેલા અલ્પતાને તો તોડો. આત્મા સચ્ચિદાનંદ છે, પણ સચ્ચિદાનંદની મને અનુભૂતિ નથી, તો મારે શું કરવું? સવાલ એ નથી કે સચ્ચિદાનંદ હોય તો હોય, પણ મારે સત કેવી રીતે ગોતવું, ચિત્ત કેવી રીતે ગોતવું, આનંદ કેવી રીતે ગોતવું? એટલે અત્યારનો પ્રશ્ન આપણો એવો છે કે દ્રષ્ટાને જ્યાં લગીને દ્રષ્ટા શું છે એના તરફ તમારું એટેન્શન નહીં જવા દો, ભાનને વિષય નહીં બનાવો, સતને વિષય નહીં બનાવો, ત્યાં લગીને તમને નહીં કોઈ વસ્તુ. તમે આધ્યાત્મના ભ્રમમાં જીવી શકશો, પણ તમને આધ્યાત્મનો સાક્ષાત્કાર નહીં. હવે શરૂઆત તો બહુ સહેલી થઈ ગઈ. હવે શરૂઆત કેટલી સહેલી થઈ ગઈ? અત્યાર લગીને તમારી અગર ભ્રમણા છે કે અમે દ્રષ્ટામાં છીએ, દ્રષ્ટાને જોયો તો નથી, અને છતાંય તમે એમ માનો છો હું દ્રષ્ટામાં છું. એટલે તમને એ ખબર નથી કે દ્રષ્ટાનું મને અજ્ઞાન છે. દ્રષ્ટા છે એનું મને અજ્ઞાન છે એની આપણને ખબર જ નથી. હવે તમને જો ખબર પડે કે દ્રષ્ટાનું અજ્ઞાન છે મારી અંદર, તો તમે દ્રષ્ટાની ખોજ કરશો. તો આ જે છે ભાન છે એ શું છે? ભાન છે એ શું છે? માનો કે તમારી અંદર ભાન તો નિરંતર છે, હોવા પણ તો નિરંતર છે. તમે ગોતો, જોવો. હું બોલવી નહીં, હું એમ કઉ છું ભાન નિરંતર છે, એટલે તમારે ગોતવું પડે કે ભાન ક્યાં રૂપમાં છે. માનો કે હું તમને એમ કહું કે ભાન સવારથી સાંજ લગી, સાંજ પછી સપનામાં હોત અને સુસુપ્તિમાં હોત ભાન જે છે. હું આ કાલે બોલું, શબ્દ બોલું છું, તમારે ગોતવું જોઈએ કે આ કેવી રીતે બોલ્યા, ભાન જે છે. તો કયું ભાન હોય છે મારી અંદર? એવું કયું ભાન હોય છે કે જે નિરંતર મારી હારે રહે? તમારે ગોતવું નથી. આ તમે કોઈ દી ગોઈતું નથી કે ભાન મારી અંદર ક્યાં સ્વરૂપે રહે છે. વાત ખાલી કરી છે, વિચાર કરી છે, પણ એકચ્યુઅલી અમલ ક્યારે કરતા નથી, શોધતા નથી. એટલે આ એક પોઈન્ટ છે. આ પોઈન્ટને તમારે પ્રશ્ન રૂપે રાખવાનો છે હંમેશા. નહીં ઈ કઈ એટલે મને ખબર નથી. એટલે હવે હું દ્રષ્ટાને જ્યાં લગીને જાણું નહીં ત્યાં લગીને કઈ બોલીશ નહીં. હું દેહ નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી. આપણે ક્યાં રેફરન્સ થી કહી શકીએ? ક્યાં રેફરન્સ થી કહી શકીએ કે હું નથી? કારણ કે હું એક વખત ભાનનો મેં સાક્ષાત્કાર કર્યો હોય, એ રેફરન્સ થી હું કહી શકું કે હું નથી. માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો તો શું થાય? તમે ખાલી એક વખત અનુભૂતિ કરો કે પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે શું અનુભવ શું થાય? તમને પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે તમને શું અનુભવ થાય? ના એમ નહીં, એમ નથી. હું તમને જે કહું, પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે તમે ક્યાં સ્વરૂપે હો? પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે તમે ક્યાં સ્વરૂપે હો છો? માનો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવ્યા, હવે ઘટના હું ઘટે કાલે તમે મને કહો ને એટલે હું તમને કહું. પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય ત્યારે તમને શું થાય છે એ ખાલી કહો. એટલે આપણે શાંતિની તો પ્રતીતિમાં આવે છે. શાંતિ છે એ વિષય છે, આનંદ છે એ વિષય છે, પણ તમે હોશો તો શું થાય? તમે હોશો, તમે પ્રેઝન્ટમાં હોશો તો તમને શું થાય છે? આ તમને જો સાક્ષાત્કાર કરવો હોય તો અત્યારે જ થઈ શકે છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ત્યારે શું થાય? નહીં, અનુભૂતિ બધી વિષય એ કઈ એનો કોઈ અર્થ નથી. ના, એ બધી હલનચલન બંધ થઈ ગયું એ વિષય છે, એ ઓબ્જેક્ટ છે. એ તમે નથી, એ ઓબ્જેક્ટ છે, વિષય છે. તમને શૂન્યતાનો અનુભવ થયો એ વિષય છે, એ તમે નથી. એ શાંતિ આવશે, શાંતિ જશે. તમે નહીં આવો, તમે નહીં જાઓ. તમે શું છો? પ્રેઝન્ટ મોમેન્ટ વખતે ખાલી આ કેટલી સિમ્પલ વસ્તુ છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટ વખતે તમને શું થાય છે? પ્રેઝન્ટ મોમેન્ટ વખતે તમને શું અંદર થાય? પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા તમે શું ફીલ કરો? એ કહો. તમને અત્યારે જ અનુભૂતિ થઈ જાય તમે કોણ છો, તો તમે એના રેફરન્સ થી કંઈક કરી શકો. પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ત્યારે તમે શું હો છો? તમે શું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે તમે ક્યાં રૂપે હો છો? તમે જોઈ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમને શું થાય? માનો કે વિચાર દેખાય કે ન દેખાય? વિચાર દેખાય, બધા સંકલ્પો વિકલ્પો બધા દેખાય. તો એનો અર્થ એમ કે તમારી હાજરી થઈ, તમારી પ્રેઝન્સ થઈ, એટલે તમારી અંદર એક ભાન આવી ગયું. જો તમે બરાબર જોવો, અને એ ભાન આવી ગયું, એને ભાને વિચારને જોયો, વૃત્તિને જોઈ, શાંતિને જોઈ, અશાંતિને જોઈ,
પણ હું તમને શું કહું છું, તમારું એટેન્શન આ ભાન તરફ જવું જોઈએ. તમારી અંદર એવો શું ચેન્જીસ થયો કે તમને વિચાર દેખાઈ ગયા, વૃત્તિ દેખાઈ ગઈ, શાંતિ દેખાઈ ગઈ, અશાંતિ દેખાઈ ગઈ, વિચારો દેખાઈ ગયા. એ શું કર્યું? તો એના તરફ તમે નજર કરો, ભાન તરફ. તમે તમારી જેવી પ્રેઝન્સ થઈ ને એટલે તમને ભાન આવી ગયું, અને એ ભાન તરફ નજર કરો. જે ભાને આ પ્રકાશ કર્યો એટલે તમે જેવી પ્રેઝન્સ આવી ને એટલે બેહોશી ગઈ, તમને એક પ્રકારનું ભાન પેદા થયું. આ ભાનનો સાક્ષાત્કાર કરો ને બહુ મોટો પોઈન્ટ છે. આ ભાન આ કરીએ કે જે વખતે એ પ્રકૃતિને જોવે છે ત્યારે પ્રકૃતિને નહીં જોવાની, હું કોણ છું. આ માનો કે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટ માં આવ્યો ત્યારે મારી અંદર ભાન આવ્યું, તો એ ભાન છે એના તરફ મારું એટેન્શન જાય. ભાનને હું અનુભવું, ભાનને ફીલ કરું, એ મારું આ પ્રાઇમરી ભૂમિકા છે. આ કઈ અઘરી વસ્તુ નથી, ખાલી તમે એના તરફ ક્યારેય જોતા જ નથી, ક્યારેય જોતા નથી. આ ભાન માનો કે તમે દેહને ક્યારે નકાર કરી આવ્યો, આ ભાનની તમને ફિલિંગ થાય ને તો તમે દેહનો ના પડી શકો, તો તમે મનને ના પડી શકો, તો તમે બુદ્ધિને ના પડી શકો, તો તમે અહંકારને ના પડી શકો. પણ તમે જે ના પાડો છો ને વૈચારિક ના પાડો છો. હકીકતમાં તમે ઈ જ છો, તમને ખબર જ નથી તમે કોણ છો. એટલે આ એક પોઈન્ટ છે, એને તમે યાદ રાખજો, હંમેશા યાદ રાખજો. આ ભાન જે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા અને તમે તમારું સ્વરૂપ છે એ ભાનરૂપ થઈ ગયું, અને ભાનરૂપ થઈ ગયું એટલે તમને વિચારની ખબર પડી, આજુબાજુના વાતાવરણની ખબર પડી. પણ એ બધું મહત્વનું નથી. મહત્વનું તમારું હોવું છે, એ ભાન છે, એ મહત્વની વસ્તુ છે. ઈ પોઈન્ટ ના, એટલે તમે એને વિચારના દ્રષ્ટિકોણથી તમારો પ્રેમ છે ને, તમારો અંતરતમ પ્રેમ છે ને, એને જોવા પ્રયત્ન કરે. અંતરતમ પ્રેમ છે એટલે એક ક્ષણ એવી આવશે ને તમે ખસી જશો ને ભાન રહી જશે ને તમને એનો બોધ થઈ જશે. એક કોઈ ક્ષણ એવી આવશે એટલે દ્રષ્ટાને જોવા માટેની ક્ષમતા વૃત્તિની નથી, પણ વૃત્તિની નહીં હોવા છતાં વૃત્તિની તાકાત ગજબની છે. કે વૃત્તિની અંદર એક જિજ્ઞાસા તો છે કે આ શું છે. એટલે પ્રશ્ન જે ડાયરેક્ટ છે ને, આ પ્રશ્ન ડાયરેક્ટ રીતે જાય છે આત્માની અંદર. આપણું જે હોવાપણું છે, પ્રશ્ન તમે જો બુદ્ધિમાંથી જવાબ ન આપો, વિચારમાંથી જવાબ ન આપો તો પ્રશ્ન ન્યા ગયો છે. ન્યા પ્રશ્ન જો ભટકાણો હોય તો એ અનુભૂતિ રૂપે જવાબ આવશે. જ્યાં વૃત્તિ શાંત થઈ જશે, જે ભાન સ્વરૂપ છે એ તમારા હૃદયની અંદર આમ પ્રકાશિત થઈ જશે અને ભાનનો બોધ તમને થઈ જશે. અરે આને ભાન કહેવાય. એટલે સ્વયંથી ભાન, સ્વયંથી ભાન. વૃત્તિ વચ્ચે નડતર હતી અને વૃત્તિ વહી ગઈ, આવરણ વયું ગયું. એટલે જેમ છે જેવું છે એની બોધ થયો, અનુભૂતિ નહીં. એટલે આપણે કોઈ પ્રકારની સમાધિની અનુભૂતિ થાય છે, બીજી એ અનુભૂતિ નથી, આ બોધ છે. બોધ એક અલગ જ વસ્તુ છે. અનુભૂતિ અનંત પ્રકારની હોય, બોધ એક જ વખત થાય, બે વખત ન થાય. બોધ મને એક જ વખત થાય. આત્મા કેવો છે એનો બોધ એક જ વખત થાય. દ્રષ્ટા કેવો છે એનો બોધ એક જ વખત થાય. બીજી વખત તો તમને ખબર જ છે કે આ છે. એટલે આ એક પોઈન્ટ છે, એ તમારે યાદ રાખવાનું છે કે તમે ક્યારેય કરતા ક્યારેય દ્રષ્ટાના સ્વરૂપને જોતા નથી. એટલે આટલો પોઈન્ટ તો તમે, અને આધ્યાત્મ છે ને એ ક્યારેય કરતા ક્યારેય પ્રગટ નથી થવાનો જો તમે આ પ્રશ્ન, આ ઇન્કવાયરી ન કરી. તમે જેટલા દી અહીં આવશો એ તમારા એક સેન્સથી નિર્થક છે. તમે પ્રશ્ન નથી કરતા કે જોનાર કોણ છે, દ્રષ્ટા કોણ છે, એના તરફ તમે નજર નથી કરતા. કોઈ દી તમારા જીવન નહીં, અનંત જીવન લગીને તમે એના તરફ જોતા જ નથી. તમે માનીને હાલો છો કે આ દ્રષ્ટાને હું જાણું છું, દ્રષ્ટાને હું જાણું છું. એ કોઈ દી મળવાનું નથી. તમે જે જોવો છો એ પ્રકૃતિને જોવો છો, પ્રકૃતિને અધૂરી જોવો છો. પ્રકૃતિની એઝ ઇટ ઇઝ, જેવી છે એવી તમે જોતા નથી. એટલે આ એક વસ્તુ યાદ રાખો. એટલે આપણે ધ્યાન વિશે પ્રશ્ન પૂછી રહ્યા છીએ, અને ધ્યાનની અંદર જે મિસિંગ પોઈન્ટ છે, જે ચૂકાતો પોઈન્ટ છે, જે લોકો આખી માનવ જાત જેની ઇન્ક્વાયરી નથી કરતું. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં જેવા આવો તો પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે હકીકત શું હોય છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા ત્યારે શું હોય છે, તો જે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા ત્યારે સ્મૃતિ આરે હોય છે. અને
જેવા તમારી અંદર પ્રેઝન્ટ મોમેન્ટ હોય એટલે ભાન વધી ગયું, ભાન આવ્યું, તમારી હાજરી એટલે ભાન, અને ભાને વિચારને જોયો, વૃત્તિને જોઈ, આજુબાજુના વાતાવરણને ફીલ કર્યું. પણ એ બધું મહત્વનું નથી. મહત્વનું તમારી નજર ઈ ભાન ઉપર જાય. ભાન જે તત્વ છે એના ઉપર તમારી નજર જાવે ને એ સાધના છે, બાકી કઈ સાધના. તમે માનીને હાલો કે હું દ્રષ્ટા છું, દ્રષ્ટા ક્યારેય પરિણામ છે. એટલે આ એક તમને 2 પોઈન્ટ કીધા. આને તમે જાણશો એટલે પ્રકૃતિ પણ યથાર્થ જણાશે. પ્રકૃતિ છે એ જેમ જેમ જણાશે, આત્મતત્વ એ જેમ જેમ જણાશે, અને બે જુદા પડી જશે. આ એક વસ્તુ તમારે. હવે પ્રેક્ટિકલ ની અંદર હવે આપણે આવી કે ધ્યાન એટલે શું. એટલે દાખલા તરીકે આપણે એમ સમજતા હોય કે આંખ વીચી જાય, અમુક સમય આપણે આમ રહ્યા એટલે આ ધ્યાન. તો ઈ ધ્યાન નથી. ઈ ધ્યાનની અંદર તમે આ ધ્યાન એટલે ભાન. આટલી વાત યાદ રાખજો. ભાન અને ભાનને તમે જાણતા નથી એ વાત જાણી લેજો. તમે શબ્દ બોલ્યા, માનો કે તમે શબ્દ બોલ્યા ભાન, પણ ભાનને તમે જાણતા નથી, એનો સાક્ષાત્કાર કર્યો નથી. એટલે આપણે ભાન છે એ શબ્દ નથી, ભાન છે એ વિચાર નથી. ભાન છે એ એકચ્યુઅલ વસ્તુ છે, જે આખા બ્રહ્માંડને પ્રકાશે છે ને એવું એ તત્વ આપણી અંદર છે. એટલે એ ભાનને તમે અડ્યા નથી, એટલું યાદ રાખવાનું. એટલે હવે આપણે આ જે ધ્યાન કરવાની શરૂઆત કરી છે, હવે કોને ધ્યાન કહી છીએ તમે હવે જુઓ. ધ્યાનની અંદર તમે બેઠા, માનો કે તમે ધ્યાનની અંદર બેઠા તો શું થાય? આંખ બંધ કરી દીધી, પછી હવે શું થશે? એટલે સાચા ધ્યાનને ગોતી છે. આપણે આંખ વીસી દીધી, આપણે ટ્રાય કરી કે આપણે ધ્યાન કરવાનો પ્રયત્ન કર્યો, એના દ્વારા શું થાય? આંખ વીચી છે તો શું થાય? શ્વાસના ઉપર ધ્યાન આપો એટલે તમારી પ્રેઝન્સ ક્યાં નથી. તમે ધ્યાન કરો છો ત્યારે તમારી પ્રેઝન્સ નથી. એટલે અંદર તમે જે બેઠા છો એમાં જુદી જુદી અવસ્થાઓ આવે છે. એ અવસ્થાઓનું તમને ભાન નથી, કાંઈ ખબર પડતી. તમે જયારે ધ્યાનમાંથી ઉભા થાવ ત્યારે તમારી આગળ કઈ ખબર હોતી નથી. ધ્યાન શું કર્યું? કા મજા આવી, કઈ શાંતિ રહી, નિર્વિચાર થયું. આપણા માટે મહત્વની વસ્તુ, તમે ધ્યાનમાં બેઠા એટલે જો તમે ખરેખર સાચા એટલે તમે ખરેખર આમ તીવ્રતા વાળા હો તો શરૂઆતની અંદર થોડું ભાન હોય. એટલે તમે ધ્યાનને હવે તમે જે કહેવાતું ધ્યાન છે એને આપણે સમજવા માંગીએ. કહેવાતા ધ્યાનની અંદર થોડી વાર ઓમ 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 રામ રામ શ્વાસ ઉપર બરાબર કોન્સન્ટ્રેશન કરી આવી. એ થોડી વાર હાલી, થોડી વાર હાલ્યા પછી જેવું થોડો સમય થાય ને એટલે સપના શરૂ થઈ જાય. આપણી અંદર સપના શરૂ થઈ જાય. ઇરિલિવન્ટ એટલે આમ કોઈ લાગે વળગે નહીં એવી વસ્તુ આવવા માંડે. અને ત્યાંથી તમે સજાગ ન થાવ, એ સપના શરૂ થઈ ગયા, ત્યાંથી એટલે સુસુપ્તિની અવસ્થા. આ 3 અવસ્થા છે. થોડી જાગૃતિ પેલા હોય, પછી સપના શરૂ થાય, અને પછી સુસુપ્તિ શરૂ થાય. 3 અવસ્થા. આ 3 વસ્તુ છે એને આપણને ખબર પડતી નથી, એટલે આ ધ્યાન નથી. ધ્યાન છે એટલે ખબર પડવી, મારી અંતઃકરણની અવસ્થા અત્યારે કેવી છે, હું અત્યારે કેવી, મને કોઈ યારે વાતચીત કરું છું તો લુચાઈ કરું છું, તો લુચાઈ કેવી રીતે કરું છું, એની આગળ કામ કઢાવવું છે તો મારે કેવી રીતે કામ કઢાવવું છે. એ બધી વસ્તુને મારું યંત્ર જે રીતે એનો યુઝ કરે છે ને એને હું જાણું છું. હવે આની અંદર કઈ દબાવવાનું નથી, કઈ કરવાનું, ખાલી તમે જાણો છો. જાણવાની પ્રક્રિયા. એટલે હવે આ જાણવાની પ્રક્રિયા તમે જો આ ધ્યાનમાં ન કરી, તમે ક્યાં ધ્યાનમાં કરશો? હવે જાગ્રતમાં જયારે પ્રસંગો પડશે ત્યારે કેવી રીતે ધ્યાન કરશો? અત્યારે તમને ખબર નથી કે તમારા અંતઃકરણની અત્યારે જે હાલત અત્યારે છે એ અત્યારે એને ઓળખતા નથી. તો હવે જે અત્યારે નથી ઓળખવું એ કાલ ઓળખવાનું. હવે મને કે પ્રસંગ પ્રતિકૂળ બની ગયો, મારું અપમાન થઈ ગયું, મને રિજેક્ટ કર્યો કોઈ, તો હવે એ વખતે હું ધ્યાન કેવી રીતે કરીશ? મારી અંદર શું થાય છે કેવી રીતે જોઈ શકીશ? એટલે પ્રતિક્ષણે મારી અંદર કઈ ને કઈ બની રહ્યું છે, કોઈને કોઈ વિચાર આવી રહ્યો છે, કોઈને કોઈ વાતો થઈ રહી છે, કઈ ને થઈ રહ્યું, મને ખબર છે, મને ભાન છે. એ ધ્યાન. ભાનને કઈ કરવાનું ન હોય. ભાન છે એને કઈ આમથી આમ કરવાનું ન હોય, ખરાબ હોય એને સારું કરવાનું ન હોય, સારું હોય એને ખરાબ કરવાનું ન હોય, કઈ ન કરવાનું હોય, એને જેમ જેમ જોવાનું, કઈ કરતા કઈ કરવાનું. એટલે ભાન પોતાનું હોવું કાફી છે. ભાન પોતાના પ્રકાશ સહિત પ્રકૃતિ જેવી છે એવીને જોવે છે, ન હારી ન ખરાબ, જેમ છે એમ જોવે છે. એટલે ધ્યાન છે ને એટલે તમે હવે બરાબર રીતે સમજો કે તમે જયારે ધ્યાન કરો છો ત્યારે ધ્યાનમાં નથી હોતા, અને આ ધ્યાનમાં નથી હોતા. એટલે હવે તમને જયારે પ્રતિકૂળતા આવશે, પ્રસંગો પડશે,
પ્રતિકૂળ પ્રસંગો પડશે, અનુકૂળ પ્રસંગો પડશે. તમે અનુકૂળ હશે તો તાદાત્મ્ય કરી લેશો, પ્રતિકૂળ જશે તો દુઃખ કરશો, સુખ કરશો. એના પાર તો તમે નહીં જાઓ. એટલે ધ્યાન કેવી વસ્તુ છે કે ખાલી ભાન છે અને ભાનના પ્રકાશમાં શું જેવી છે એવી જોવાની જે પ્રક્રિયા છે એ ધ્યાન છે. જેમ જેમ જોવું એ ધ્યાન છે. પ્રતિ ક્ષણે જે કાંઈ બની રહ્યું છે એમાં હું લર્નિંગ કરું છું. આ ભાન જ્યાં હોય ત્યાં લર્નિંગ હોય કે અત્યારે મારી અંદર આ પ્રકારના વિચારો, આ પ્રકારની મેન્ટાલિટી હાલે છે. તમે એનાથી વાકેફ થયા, તમે એનું લર્નિંગ કર્યું કે મારા મનની સ્થિતિ કેવી કેવી છે. અને આને બીજું નામ આપવું હોય તો એને ઉપાસના કહેવાય. ઉપાસના. ઉપ એટલે નજીક, નજીક લઈને બેહવું. એટલે નજીક લઈને બેહવું, માનો કે મને ડિપ્રેશન છે, તો ડિપ્રેશન છે તો ડિપ્રેશનને હું નજીકથી, હાવ નજીકથી એને તપાસું છું કે આ ડિપ્રેશન છે શું, આ ક્રોધ છે એ શું છે, રાગ છે એ શું છે. એને તીવ્રતા એની પાસે જઈ, એની પાસે જાઉં છું, એની પાસે જઈને એને જોઉં છું. અત્યારે આપણે એની પાસે નથી. અત્યારે આપણે શું હોય છે કે આપણે આપણા ચશ્માથી એને જોઈ છે, એટલે એનાથી હજારો કિલોમીટર દૂર હોય છે. પોતે જેવું છે એવું આપણે જોઈ શકતા નથી. ઉપાસનાનો અર્થ શું છે? એને ખરેખર જેવું છે એવું જોવું એ ઉપાસના. ઉપાસનાનો અર્થ નજીકથી જોવું, પાસેથી જોવું. તો આપણે કોઈ દી પાસે આવતા જ, પાસે આવીને બારીક કામ કેમ ઓલું કાચ લઈને ઓલા માઇક્રોસ્કોપ કાચથી વસ્તુને બરાબર રીતે નિરીક્ષણ કરે, એવું નિરીક્ષણ છે. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આપણા આધ્યાત્મના જગતની અંદર રિઝલ્ટ આવતું કેમ નથી? એનો પોઈન્ટ મેં જે બતાવ્યા એ તમે બતાવો છે. આધ્યાત્મની અંદર પરિણામ કેમ નથી આવતું? ના એમ નહીં, તો તમે જોયા બોલતા હતા. એટલે મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું કે મનીષભાઈ છે. હવે મનીષભાઈ ને હું કહું કે એ ભગવાન છે, તો ભગવાન છે તો મનીષભાઈ ભગવાન હોય તો મનીષભાઈ ભગવાન હોય તો તમે એનો સાક્ષાત્કાર કરવા જાઓ કે ન જાઓ? સાક્ષાત્કાર કરવો હોય તો એ જ્યાં હોય ત્યાં તમે જાઓ કે ન જાઓ? તો આ જવાની જે પ્રક્રિયા છે ને, આ જવાની જેને જોવા જવાની જે પ્રક્રિયા છે ને, ત્યાં તમારો પ્રેમ છે અને તમે એમ થાય કે ભગવાન હોય તમારે એમ જોવો છે, તો તમે કેમ સાધન પકડો અને તમે ત્યાં પહોંચી જાઓ? અત્યારે આપણી હાલત એવી છે કે તમે દ્રષ્ટા છે એ તમે એમ માનો છો કે આ મનીષની જગ્યાએ દ્રષ્ટા છે. હવે તમે દ્રષ્ટાને જોયો નથી, જાણ્યો નથી, અને તમે એમ કહો છો કે અમે દ્રષ્ટામાં છીએ આ બધું જોઈ છે. હવે દ્રષ્ટા ભગવાન છે, તો દ્રષ્ટા ભગવાન છે તો દ્રષ્ટા ભગવાન આગળ જોવા જ તમે દ્રષ્ટા છે એના માટે કોઈ પ્રેમ નામનું તત્વ જ ન લીધું અને તમે ત્યાં સાધન લઈને એની સામે એને જોવા ગયા જ નહીં. જોશો આ પોઈન્ટ આ છે કે તમે દ્રષ્ટાને ક્યારે કરતા ક્યારે જોવા જતા નથી. દ્રષ્ટા છે એને ક્યારે દ્રશ્ય બનાવતા નથી. દ્રષ્ટાનું પોતાનું સ્વરૂપ સ્વભાવ શું છે એને તમે એની સામું નહીં જોવો તો તમને કેવી રીતે ખબર પડશે? એને તમે સાક્ષાત્કાર નહીં કરો તો તમને ખબર કેવી રીતે પડશે? આ પોઈન્ટ છે આધ્યાત્મ. આ કોઈ દી કરતા કોઈ દી તમે લાખો વર્ષ લગીને અહીં આવશો ને દર્શનમાં, ક્યારેય સાક્ષાત્કાર નહીં, ક્યારેય થવાનો નથી તમારે. લખવું તો લખે. આ પહેલો પોઈન્ટ છે. તમે તમારે યાદ રાખવો હોય તો તમે બધું ભૂલી જાઓ છો. હું તમને હજી હમણાં જ કહું છું, તમે હમણાં જ ભૂલી ગયા પછી. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ નથી એમ બતાવે. ધ્યાન એટલે સેપરેટ થઈ જવું. અત્યારે માનો કે મને ક્રોધ આવ્યો, અત્યારે મને ઘૃણા આવી, અમુક પ્રકારના વિચારો આવ્યા, અમુક પ્રકારની મેન્ટાલિટી થઈ. તો એ બધી મેન્ટાલિટી પ્રગટ થતી હોય તો હું લર્નિંગ કરતો હોઉં કે આ મેન્ટાલિટી કયા પ્રકારની છે એની નજીક જઈને જોતો. અત્યારે હું કયા પ્રકારનું વલણ કરું છું, અંદર મને જોગો. એટલે હું બહારના લોકોને જોતો હોઉં એવું નહીં, મારી અંદર નિરંતર રીતે જોતો હોઉં. હું મારા અંદરથી બીજા લોકો સાથેનો વ્યવહાર કેવી રીતે કરું છું એને નિરંતર રીતે સ્પેસ કરીને જોયા જ રાખો, સમજ્યા જ રાખો, લર્નિંગ કર્યા જ રાખો. એટલે ધ્યાનની જયારે પ્રક્રિયા હશે ત્યારે એની અંદર લર્નિંગ હશે, નિરંતર લર્નિંગ હશે.
અને લર્નિંગ એટલે શું ખબર? તમને કોઈ પણ વાત તમને કહેવામાં આવે ને, તમને કોઈ પણ વાત તમને કહેવામાં આવે, વ્યવહારની વાત હોય, ગમે તે વાત હોય, કોઈ મિકેનિકલની વાત હોય, કોઈ પણ હોય, તમે એ વસ્તુને અંદર આવવા દો. તમે અંદર એને એ વસ્તુને આવવા દો છો, એ વસ્તુને ફીલ કરો છો, એની રાઈટનેસ, એનું સચ્ચાઈ છે એને તમે ફીલ કરો. એ બોલે છે એને મારા માપથી માપવાની જરૂર નથી. એ જે એંગલથી બોલે છે એ એંગલથી મારે સમજવું છે. જે એંગલથી બોલે છે એ એંગલથી મારે સમજવાનું છે. એના માટે એમ્પ્ટીનેસ, એટલે હું મારી એમ્પ્ટીનેસ એટલે શું થાય ખબર છે? હું એક વૃત્તિ સાથે જોડાયેલો હોઉં કે ના આ સત્ય, આ એમ્પ્ટીનેસ નથી. એમ્પ્ટીનેસ શું છે? આ સત્ય હોય, આ સત્ય હોય, આ સત્ય હોય. એટલે હું બોલું છું એ તો એક શબ્દ છે, પણ મારી અંતઃકરણની એક અવસ્થા હોય કે જેની અંદર બહારથી શબ્દો આવતા હોય ને, એમાં હું ક્યાંય ચોટેલો નથી, મારા કોઈ માન્યતા સાથે હું ચોટેલો નથી. એટલે એ વસ્તુ આવે ને એને યોગ્ય જગ્યાએ મૂકું. આ વાત સાચી. આ લર્નિંગ થતું હોય ને આ ધ્યાન છે. કંઈક સમજાતું હોય ને તો ધ્યાન છે. મારી ફોલ્ટ મને અત્યારે દેખાતી હોય, સમજાતી હોય તો આ ધ્યાન છે. એટલે ધ્યાન એટલે શાંતિ કે આનંદ કે એ બધી વસ્તુ નથી. શાંતિ તો આનંદ એની રીતે આવવું હોય તો આવશે, પણ શાંતિ ને આનંદ ની નથી. પણ અમુક તમે એમ સમજો કે સમસ્યાઓને બહાર પ્રગટ કરવી, સમજવી, અહીંયા શાંતિ નહીં હોય, અશાંતિ હશે. પેલા જે પ્રગટ થશે અશાંતિ, અરાજકતા, અવ્યવસ્થા આપણી અંદર પ્રગટ થશે આ ધ્યાન દ્વારા. અરાજકતા છે, આગ્રહ છે, માન્યતા છે, એ બધું આપણી અંદર પ્રગટ થશે. એને સમજશું, એ દૂર થશે. એટલે શાંતિને આવવું પડશે, આનંદને આવવું પડશે, પ્રેમને આવવું પડશે. એટલે આપણે એમ માની છીએ કે આનંદ, શાંતિ ને પ્રેમ એટલે બસ આ આત્મ તત્વ. ના, અશાંતિ એટલે તમે એમ સમજો સમાધિ હોય તો ભલે, નિર્વિચાર અવસ્થા હોય તો ભલે, એ આત્મા નથી ને નથી. બસ એટલી વસ્તુ અંદરથી યાદ રાખો. ડિપ્રેશન એ તમે નથી અને નિર્વિકલ્પ સમાધિ તમે નથી, કાંઈ નથી. તમે એ બે જે અંતઃકરણની અવસ્થા જે આવી ને એને પ્રકાશના છે. તમારે એની હારે કોઈ સંબંધ, આ જ્ઞાન છે. તો આપણું જ્ઞાન કેવું છે કે સારી અવસ્થા હોય એટલે એમ કે આ બસ આ ધ્યાન એની હારે તમે તાદાત્મ્ય કર્યું એટલે તમે ગયા સમજો. એનો તમને અહંકાર આવ્યો એટલે ગયા સમજો કે મને અમુક પ્રકારની શાંતિ મળે છે, અમુક પ્રકારનો આનંદ. આપણે દરેક વસ્તુને છે ને અહંકારના ભાગમાં કન્વર્ટ કરી નાખીએ. કોઈ પણ વસ્તુને અહંકારના ભાગ, શબ્દમાં, વિચારમાં કન્વર્ટ કરી. ધ્યાન છે ને પ્રતિક્ષણે મારી અંદર કંઈક બનતું હોય ને એનાથી આમ સેપરેશન, એક સમજવાની પ્રક્રિયા છે. મારા અંતઃકરણની અંદર જે અરાજકતા, જે અવ્યવસ્થા છે, મારી અંદર જે પ્રગટ થયેલી છે, એ પ્રગટ જે થતું હોય, મારી અંદર રાગ પ્રગટ થાય છે, મને દ્વેષ, મને રાગ દ્વેષ થી કઈ ચિંતા નથી થતી. રાગ હોય, દ્વેષ હોય, સ્વાર્થ હોય, જે હોય તે, પણ હું એને લર્ન કરું છું કે જો આ સ્વાર્થ છે, આ ક્રોધ છે, આ આગ્રહ છે, આ ભય છે, બસ એને સેપરેશન થી જોઉં છું. આ ધ્યાન છે. આ મારી અંદર છે એટલે ખરાબ છે, આ છે તે છે, એવું એ ધ્યાન નથી. ધ્યાનનો અર્થ શું થાય? સતત રીતે મારી અંદર, મારા અંતઃકરણની અંદર કઈ ને કઈ પ્રગટ થઈ રહ્યું છે, અને પ્રગટ થઈ રહ્યું છે અરાજકતા જ પ્રગટ થઈ રહી છે, અવ્યવસ્થા જ પ્રગટ થઈ રહી છે, પ્રેમ વિહોણી સ્થિતિ જ પ્રગટ થઈ રહી છે. એને હું સમજુ છું કે જો અત્યારે હું કેવો સ્વાર્થ કરું છું, કેવી લુચ્ચાઈ કરું છું, કેવું આ વસ્તુ કેવી બની રહી છે. તો તમે એને સમજો છો, અન્ડરસ્ટેન્ડ કરો છો. આ ધ્યાન છે. ધ્યાન એટલે સમાધિ લાગી ગઈ ધ્યાન નથી. તમારી અંદર નિરંતર ભાન હોવું છે. તમે શું કરી રહ્યા છો અત્યારે તમે શું કરી રહ્યા છો? તમારા અંતઃકરણની અંદર શું વિચારો ઉઠી રહ્યા છે? તમે બીજા લોકોને કેવી રીતે ઉપયોગમાં લઈ રહ્યા છો? બીજા લોકોથી તમે કેટલા પ્રભાવિત થઈ રહ્યા છો? તમારી અંદર તમારે જોવાનું છે. કેટલા દબાઈ રહ્યા છો, કેટલા આક્રમણ માટે તૈયાર થઈ રહ્યા છો. એ બધી વસ્તુને સમજવી ધ્યાન છે. આ બધી વસ્તુ કોઈ ખરાબ વસ્તુ નથી. તમારી અંદર ભલે આક્રમણ હોય તો ભલે, કામ હોય તો ભલે, ક્રોધ હોય તો ભલે, લોભ હોય તો ભલે, ભાઈ એ કોઈ વસ્તુ ખરાબ નથી, ભલે રહી એની જગ્યાએ, એમાં આપણને વાંધો નથી. પણ તમારી અંદર જોવાની દ્રષ્ટિ છે, એ શું છે, નજીકથી જોવાની દ્રષ્ટિ છે, એ ધ્યાન.
તમારે નિરંતર આ એક પ્રશ્ન હંમેશા રાખો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ને ત્યારે તમે શું હો છો. પ્રેઝન્ટ મોમેન્ટ આ એક બહુ મહત્વની ચાવી જે કહો ને, પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે શું, પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા ત્યારે તમે શું હો છો એ તમે જોઈ લીધું. પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે ન હો એટલે સ્મૃતિ સાથે તાદાત્મ્ય હો, અને જેવી તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ભાન થાય છે કે નથી થતું, ખબર પડે છે કે નથી થતું. અત્યારે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવ્યા એટલે તમારી અંદર વિચારો શું આવે છે, વૃત્તિઓ શું આવે છે ખબર પડે. તો એનો અર્થ શું થયો? તમે શું છો? તમારી હાજરી થાય છે ત્યારે પ્રકાશ થઈ જાય. તમે આમ જોવો, બરાબર વ્યવસ્થિત રીતે જોવો કે તમે જયારે પ્રેઝન્ટ છો ત્યારે તમારી અંદર જ્ઞાન, સમજ, ભાન આવી જ જાય છે. અને આ તમે છો, આ તમે છો, આ તમે છો, એને તમે યાદ રાખો. આ તમે છો. આપણે આ કોઈ નહીં કરતા, કોઈ આની હામું જ જોતા નથી. આ જે વસ્તુ આપણી અંદર ભાન રૂપે પ્રગટ થાય છે એની હામું ક્યારેક કરતા ક્યારેક જોતા જ નથી. આમાં સમજો છો તમે? સમજો છો પોઈન્ટ શું છે એમાં શું છે? તમે તમારી બુદ્ધિથી સમજશો ને તો હજી નહીં સમજો. તો એમ કહું છું, એટલે આપણે જે કહેવા માંગી છીએ શું છે તમે અન્ડરસ્ટેન્ડ કરો છો કઈ? તમે સમજો છો? એમ થોડું ટ્રાય કરો, મને સમજાવવાની ટ્રાય કરો. તમે અન્ડરસ્ટેન્ડ કરો છો કઈ? આ પોઈન્ટ તમે ન લીધો ને, હવે પાછા સત્સંગમાં આવશો ને એટલે એનો કોઈ અર્થ, મિનિંગ નહીં હોય. હવે તમે ખાલી કાનમાં લ્યો છો અને મગજમાં તમારી રીતે ગોઠવીને વયા જાવ છો, તો આ સત્સંગ નથી. એક નાનકડો જ પોઈન્ટ છે, વધારે પોઈન્ટ જ નથી, અને અઘરો પોઈન્ટ જ નથી કે આપણને આવડે નહીં, ન થાય એવો કોઈ પોઈન્ટ નથી. એટલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો ત્યારે બે વસ્તુ બનશે. એક તમારી અંદર પ્રકાશ કરે છે અને એક પ્રકાશિત થાય છે. એટલે તમારી પ્રેઝન્સ થઈ એટલે તમે શું છો, તમે પોતે શું છો એ તમારે ફોકસ જે કરવાનો છે ને. તમે શું છો અત્યારે તમને શું ફીલ કરો છો? તમારી પ્રેઝન્સ થઈ એટલે તમારી અંદર ભાન આવી ગયું. તો તમે આ ભાન, જે ભાન પ્રગટ થયું એ ભાન તમે છો. તમારી આખી દ્રષ્ટિ ભાન ઉપર જવા દે ને, આ હું જ છું, આ હું છું, આ હું છું, બસ આટલી જ વસ્તુ. ભાનને ફીલ કરો એમ. અને આ ફીલ કર્યા વગર તમે આધ્યાત્મની કોઈ પણ યાત્રા કરશો સક્સેસ નહીં. કોઈ યાત્રા સક્સેસ નહીં, કોઈ ધ્યાન સક્સેસ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ હોય એટલે આપણે બધા શું સમજી કે વિચારને જોયો, વૃત્તિ આવી, ખબર પડી, મને આટલી ખબર પડી. એનો કોઈ મિનિંગ નથી. તમે જે જોયું એ તો તમારા કલર થી જોયું. ભલે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો પણ તમે જે જોયું ને બધું કલર થી જોયું. કારણ કે ઓલા જે જોવે છે એને તમે જાણતા નથી એટલે બધું કલર થી જશે. માનો કે તમે ધ્યાન કરો છો અને તમને માનો કે શાંતિ અંદર અનુભવાય, અથવા કોઈને બહુ વિચાર આવ્યા તો શું થાય? શાંતિ આવી એને શું અનુભૂતિ થાય? હા, મજા આવી. વિચાર આવ્યા તો એને શું થાય? હારો આપણું ધ્યાન બરાબર ન બે ધ્યાન. એને જેમ છે એમ જ જાણવાના હતા. જેમ છે માનો કે શાંતિ ને શાંતિ રીતે, શાંતિનું ભાન, અને વિચારો આવ્યો એનું ભાન, મને કોઈ પ્રોબ્લેમ નથી. આ મુક્તિ છે. મુક્તિ કોને કહેવાય? મુક્તિ એટલે પ્રગટ જે થયું, મને કોઈ પ્રોબ્લેમ નથી, બસ આ મુક્તિ છે. બીજું જ્ઞાન નથી. સમજવાની ક્યાંથી હોય છે એ તમારે સમજવું છે. સમજવા માટે તમે પ્રયાસ કરતા હોય તો સમજી ના હોય. આ એક વાત યાદ રાખો. સમજવા માટે પ્રયાસ કરતા હોય તો તમને સમજ. નિષ્ક્રિય હોય ને એ નિષ્ક્રિયતામાં સમજે. એમ ખબર પડે તો ભલે ન પડે, પણ છતાં તમારી અંદર એક સજાગતાનું તત્વ હોય, ભાનનું, પ્રેઝન્સનું તત્વ હોય. જામ એમટી હોય એ પ્રેઝન્સનું તત્વ તમે ખાલી પેદા કરી શકો ને. પ્રેઝન્સનું તત્વ સમજવાની બુદ્ધિ નથી લડાવવાની. પ્રેઝન્સ છે ને એને પ્રગટ કરવાનું. પ્રેઝન્સ દ્વારા સાંભળવાનું, બુદ્ધિ દ્વારા નહીં. એક યાદ રાખો.
હા, બુદ્ધિની કોઈ છે ને, બુદ્ધિ સમજી ગઈ નહીં. જ્યાં લગે ઇન્ક્વાયરી ક્યાં બુદ્ધિ છે? ઇન્ક્વાયરી તો મારી લાચારી છે. ઇન્ક્વાયરી હું કરું છું કે મને ખબર નથી પડતી એટલે હું પોકાર કરું છું. એમાં બુદ્ધિ ક્યાં છે? આમાં બુદ્ધિ કઈ નથી. મારો અંતરતમ પ્રેમ છે જાણવા માટેનો. અંતરતમ પ્રેમ છે. એ વસ્તુ શું છે? એટલે તો પ્રેમની વસ્તુ છે, એ બુદ્ધિ નથી. માનો કે કોઈ પ્રસાદી લઈ આવે આપણા માટે, ખાવાનું લઈ આવે, પીવાનું લઈ આવે. કોઈક અહીંયા આ બધા સત્સંગી લોકો તો લઈ આવતા હોય. હવે માનો કે એ વસ્તુ છે, એ ખાવાની વસ્તુ છે, પીવાની વસ્તુ છે, તમે પ્રેમથી મને આપો છો, અને હું માનો કે અત્યારે ખાતો નથી, અત્યારે હું નથી ખાતો, તો તમને શું થાય? આ ધ્યાન છે. એટલે તો તમે ધ્યાનને શું બોલતા હશો મને ખબર નથી, પણ એમ કે મને ખબર પડે કે હારું હું પ્રેમથી લેવો અને આને કેમ ન લીધું. એટલે આ મારા ધ્યાનમાં આવી જાય. પ્રેમ શું છે? એને જયારે ખાવું હોય ત્યારે ખાય. પણ આપણો પ્રેમ કેવો છે કે હું લેવો મારી હાજરીમાં, મારી આ રીતે ના. એટલે તમે આગ્રહ કરી શકો, બધું કરી, પણ અંદર એક અંદર દુઃખ જેવું પેદા થઈ જાય. એટલે આવા નાના નાના પ્રસંગો તમે તમારા સગા સંબંધીને, હસબન્ડને, કોઈને કીધું કે તમારે આ કામ કરવાનું, અને થોડી વાર લગીને કઈ જવાબ જ નહીં આપ્યો, અને કઈક બેદરકાર જેવું વર્તન કર્યું, તમારી અંદરનું આ ધ્યાન છે. હવે એને કઈ લક્ષ ન આપ્યું, કેર ન કરી, અને તમને અંદર દુઃખ શરૂ થઈ ગયું. આ દુઃખ શરૂ થઈ ગયું, ત્યાં ધ્યાન આપવાનું છે. એટલે આ બધી વસ્તુ છે સમજવા. એટલે તમે ધ્યાનને કોઈ મોટી મોટી વસ્તુ સમજતા હોય, કઈ નથી. સિમ્પલ જયારે બની ગયું છે અત્યારે એને હું સેપરેટ જુદા થઈને ફીલ કરું. અત્યારે એને જોઈ શકું છું, સમજી શકું છું કે મને શું થઈ ગયું. હું બહાર મારું કોઈ એટેન્શન નથી, મારી અંદરની બાજુ મારું એટેન્શન છે, અને મારી અંદર શું બની ગયું છે એના ઉપર સંપૂર્ણ ફોકસ છે. એ ધ્યાન છે. એટલે ધ્યાન એક સમયની પ્રક્રિયા નથી. આ બધી કેવી વસ્તુ હોય? પ્રેમ હોય એટલે શું જ આવે, શું કરવું, શું ન કરવું. ત્યાં માનો કે ધ્યાન સાચું છે, ખોટું છે, એ તમને બધું પ્રેમ શીખડાવશે. એટલે એ તમારી અંદરનું જે પ્રેમનું તત્વ છે ને એ બધું કરાવશે. તમે એડવાન્સમાં કઈ નહીં કરી શકો. તમારી પ્યાસ છે એને ગોતી લેશે, જે વસ્તુ જેવી છે ને કોઈ એવી રીતે ગોતી લેશે. એટલે આપણે કેમ બીજી વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરતા હોય, બીજી વ્યક્તિ આપણા સંપર્કમાં આવતી હોય તો આપણે કેમ એનું ઓબ્ઝર્વેશન, એમાં આપણી જાતનું પ્રતિક્ષણે કેવી રીતે વાત કરી છે, કેવી રીતે વ્યવહાર કરી છે, કેવા ટોનથી કરી છે, કઈ વ્યક્તિ સામે આવે ત્યારે કેવો ટોન ઉભો થાય છે, બીજી વ્યક્તિ આવે તો કેવો ટોન ઉભો થાય છે. બધી વસ્તુ, આપણા ચહેરાઓ, આપણા મોરાઓ, આપણી અંદરની મેન્ટાલિટીઓ, બધાનો પરિચય કરો એ ધ્યાન છે. હું મારાથી વાકેફ થાવ, મારી મેન્ટાલિટીથી, મારી વિચારણાથી વાકેફ થાવ એ ધ્યાન છે. ધ્યાન બીજું કઈ નથી. નથી શાંતિ, નથી અશાંતિ. શાંતિને જોવે છે, અશાંતિને જોવે છે. એને શાંતિમાં પ્રોબ્લેમ નથી, અશાંતિમાં પ્રોબ્લેમ નથી. એને બહુ કામ કરવું પડે તો પ્રોબ્લેમ નથી, એને કામ ન કરવું પડે તો પ્રોબ્લેમ નથી, એને આ પોઝિશનમાં રહેવું પડે તો પ્રોબ્લેમ નથી, ઓલી પોઝિશનમાં રહેવું તો પ્રોબ્લેમ નથી. આ ધ્યાન. આજનો સત્સંગ છે ને સાંભળજો બરાબર તમારા અંતરતમની અંદર ઉતરવાનું.